નમસ્તે. સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ વતીથી હું સાયબર ક્રાઇમ અવેરનેસ સિરીઝનો પાર્ટ 4 રજૂ કરું છું. ટોપિક 7 એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વોઇસ ક્લોનિંગ ફ્રોડ. સાયબર ફ્રોડસ્ટર હવે અવાજોને ક્લોન કરવા માટે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારના ફ્રોડ અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને હવે સાયબર છેતરપિંડી થઈ રહી છે. એઆઈની મદદથી મિત્રો અને સંબંધીઓ જેવો જ અવાજ કાઢી ફોન કરીને પ્રિયજનો અથવા તો મિત્રો સંકટમાં હોય, તાત્કાલિક નાણાકીય મદદની જરૂર હોય તેવી રીતે આજીજી સ્વરે વાત કરે છે અને મદદ માટે ઝડપથી મોટી રકમ ટ્રાન્સફર કરવાનું કહી છેતરપિંડી કરવામાં આવે છે. તેનાથી બચવા માટેની ટિપ્સ. તો અજાણ્યા કોલ્સ પર તાત્કાલિક નાણાં ટ્રાન્સફર ન કરો. વધુ તમામ માટે વિડીયો કોલ્સ દ્વારા ઓળખ ચકાસો. ત્રાહિત કે અજ્ઞાત વ્યક્તિ તરફથી ઓછાવેલ સંદેશાઓ અથવા કોલ્સને અવગણો. પ્રિયજનોને સીધો સંપર્ક કરીને હકીકત જણાવો. ટોપિક 8 ગેસ બિલ અપડેટના નામે ફ્રોડ. સાયબર અપરાધીઓ હવે ગેસ બિલ બાકી છે તેવા મેસેજ મોકલીને લોકોના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે. મેસેજમાં ગેસ જોડાણ બંધ થવાની ધમકી આપી નકલી ગેસ અધિકારીઓનો સંપર્ક કરવા કહેવામાં આવે છે. ગ્રાહકોને માત્ર ₹10ની ચૂકવણી કરીને બિલ અપડેટ કરવા પ્રલોભિત કરવામાં આવે છે, જેના દ્વારા મિરરિંગ એપ્લિકેશનથી તેમની પેમેન્ટ માહિતી ચોરી કરી શકાય છે. બચવા માટેની ટિપ્સ. દરેક મેસેજને વેરીફાઈ કરો. લિંકના માધ્યમથી આવેલ એપ્લિકેશન્સ ક્યારેય ઇન્સ્ટોલ ન કરો. ધમકાવટભર્યા મેસેજને અવગણો. પેમેન્ટ કાર્ડની વિગતો શેર ન કરો. એપીકે ફાઇલ્સ ઇન્સ્ટોલ ન કરો. નાણાકીય હાનિની સ્થિતિમાં 1930 હેલ્પલાઇન પર કોલ કરો. ટોપિક 9 નંબર ડાયલ કરો. IVR ફ્રોડ. આ સ્કેમમાં સાયબર અપરાધીઓ પ્રી રેકોર્ડર ધમકીભર્યો મેસેજ મોકલે છે કે તમારો ફોન 2 કલાકમાં બંધ થઈ જશે. વધુ માહિતી માટે 9 નંબર ડાયલ કરવા કહેવામાં આવે છે. 9 ડાયલ કર્યા પછી નકલી ફોન અધિકારી યુઝર્સને ગેરકાનૂની ગતિવિધિઓમાં ફોનનો ઉપયોગ થવાની વાત કરીને ગભરાવા મજબૂર કરવામાં આવે છે અને યુઝર્સ પાસેથી પૈસા લેવામાં આવે છે. બચવા માટેની ટિપ્સ. તો 9 ડાયલ કરવાનું ટાળો. અજ્ઞાત કોલને જવાબ આપતા પહેલાં સત્તાવાર ખરાઈ કરો. વારંવાર કોલ આવે તો સંચાર સારથી ચક્ષુ પોર્ટલ પર ફરિયાદ કરો. કોઈએ મોકલેલી એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરો. જો ઇન્સ્ટોલ કરી હોય તો ફેક્ટરી રીસેટ કરીને બધી માહિતી અને પાસવર્ડ ચેન્જ કરી દો. ટોપિક 10 હોસ્પિટલ એપોઇન્ટમેન્ટના નામે થતા ફ્રોડ. સાયબર અપરાધીઓ ડૉક્ટરના નામે ફેક ફિશિંગ પેજ બનાવે છે, જેનાથી લોકોની જોડે ફ્રોડ કરે છે. એડ્સ અથવા સર્ચ એન્જિનના માધ્યમથી ફેક નંબર આપવામાં આવે છે. એપોઇન્ટમેન્ટ બુકિંગ માટે નકલી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જેનાથી સાયબર અપરાધી વ્યક્તિની કાર્ડ ડિટેલ્સ ચોરીને બેંક એકાઉન્ટ ખાલી કરે છે. બચવા માટેની ટિપ્સ. તો એપીકે એપ્લિકેશન્સ ક્યારેય ઇન્સ્ટોલ ન કરવી. સર્ચ એન્જિન પર એડ્સ દર્શાવતી વેબસાઇટની યોગ્ય રીતે તપાસ કરવી. પોતાની કાર્ડ માહિતી માટે કોઈ અજાણ્યા સાથે શેર ન કરવી. ફિશિંગ પેજ જોવા માટે તો ડૉક્ટર અને સાયબર ક્રાઇમને જાણ કરો. ટોપિક 11 પોર્નોગ્રાફીના નામે થતા સાયબર ફ્રોડ. સાયબર અપરાધીઓ ઇન્ટરનેટ યુઝર્સને નકલી પોલીસ તરીકે ધમકીભર્યા કોલ કરે છે કે પોર્નોગ્રાફી જોવાની અને શેર કરવાની ફરિયાદ કરે છે અને 2 થી 6 કલાકમાં પોલીસ ધરપકડ કરવામાં આવશે તેવું કહે છે. યુઝર્સને ગભરાવીને પૈસા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરાવે છે. બચવા માટેની ટિપ્સ. તો આવા ધમકીભર્યા કોલથી ડરવું ન જોઈએ. નજીકના પોલીસ સ્ટેશન પર તપાસ કરવી જોઈએ. 29 પર ફરિયાદ કરવી જોઈએ. ક્યારેય તાબે થઈને રૂપિયા ટ્રાન્સફર ન કરવા જોઈએ. આગળનો પાર્ટ 5 નેક્સ્ટ વિડીયોમાં છે. આભાર.